Subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, welcome to English Pathshala. Today we will learn grammar topic whose name is conjunction. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના જે વિડીયો છે તેમાં આપણે કન્જક્શન પાર્ટ 1માં જે 10 કન્જક્શન છે તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ જે બાકીના 10 કન્જક્શન છે તેનો પાર્ટ 2માં આપણે અભ્યાસ છે કરીશું. તો તેમાં 11 એટલે કે 11મું કન્જક્શન છે ટીલ અનટિલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી. ટીલ એટલે કે જ્યાં સુધી અને અનટિલ એટલે કે ત્યાં સુધી. તો આપણે તેની ડેફિનેશન સમજશું કે આ બંને સંયોજકો એકબીજાના બદલે વાપરી શકાય છે, પણ મોટે ભાગે અનટિલ નકાર વાક્યના અનુસંધાને વપરાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ટીલ ને અનટિલ છે તે બંને એકબીજાના બદલામાં વાપરી શકાય છે, પરંતુ અનટિલ છે એ નકાર એટલે કે નેગેટિવ અર્થમાં છે એ વધારે પડતા ઉપયોગમાં આવે છે. તો આપણે એના એક્ઝામ્પલ સમજશું. ફર્સ્ટ છે સ્ટોપ ટીલ ધ ટ્રેન પાસીસ. સ્ટોપ ટીલ ધ ટ્રેન પાસીસ એટલે કે થોભો થતો ઊભા રહો, જ્યાં સુધી ટ્રેન છે એ પસાર થાય ને ત્યાં સુધી તમે છે એ ઊભા રહો. સ્ટોપ એટલે કે થોભી જાઓ થતો ઊભા રહો. સ્ટોપ ટીલ ધ ટ્રેન પાસીસ એટલે કે જ્યાં સુધી ટ્રેન છે પાસ એટલે કે પસાર ન થઈ જાય ત્યાં સુધી જ તમે છે ઊભા રહો. તો આપણે વિદ્યાર્થી મિત્રો પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક ટ્રેન છે એ રેલવે સ્ટેશન પાસે છે, એ પાસ એટલે કે પસાર થાય છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ. ડોન્ટ ગો અનટિલ યુ ફિનિશ યોર વર્ક એટલે કે ત્યાં સુધી ન જઈશ જ્યાં સુધી તારું વર્ક છે એ ફિનિશ એટલે કે પૂરું ન થાય ત્યાં સુધી. તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ ટીલ એટલે કે જ્યાં સુધી જોયું કે જ્યાં સુધી ટ્રેન પસાર ન થાય ત્યાં સુધી તમારે જે ઊભું રહેવાનું છે અથવા તો થોભી જવાનું છે. તો સેકન્ડ એક્ઝામ્પલ છે ડોન્ટ ગો અનટિલ યુ ફિનિશ યોર વર્ક એટલે કે ત્યાં સુધી તારે ઘરે નથી જવાનું જ્યાં સુધી છે તમારું વર્ક છે એ પૂરું થાય નહીં. તો અહીંયા છે આપણે બંનેના શીખી ગયા ટીલ અને અનટિલ. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ. ડોન્ટ રાઇટ એનીથિંગ અનટિલ ટીચર આસ્ક્સ ટુ રાઇટ એટલે કે ત્યાં સુધી લખશો નહીં જ્યાં સુધી શિક્ષક છે એ તમને લખવાની સૂચના આપે નહીં. અહીંયા છે કે ડોન્ટ રાઇટ એનીથિંગ એટલે કે ત્યાં સુધી લખશો જ્યાં સુધી ડોન્ટ રાઇટ એનીથિંગ એટલે કે કંઈ પણ લખશો નહીં ત્યાં સુધી ટીચર છે એટલે કે શિક્ષક છે તમને બોલે નહીં ત્યાં સુધી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે જ્યાં સુધી ટીલ અને અનટિલ એટલે કે ત્યાં સુધી છે આપણે જોયું. ત્યારબાદ છે 12 બિફોર એટલે કે પહેલાં. તો બે ક્રમિક ક્રિયાઓ હોય તેમાંની એક ક્રમમાં બનતી બીજી ક્રિયાની આગળ બિફોર સંયોજકનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ બે ક્રમિક ક્રિયાઓ હોય તો તે ક્રિયાઓમાં જે બીજી ક્રિયા હોય છે એટલે કે સેકન્ડ જે ક્રિયા હોય છે તેની આગળ છે બિફોર સંયોજકનો ઉપયોગ છે એ થાય છે. ગતિ તથા ક્રિયા દર્શક વાક્યમાં આગળના અર્થમાં પણ વપરાય છે. એટલે કે કોઈ પણ ગતિ કરતું વાહન કે ગતિ કરતી કોઈ પણ ક્રિયા હોય તો તે ક્રિયાના વાક્યમાં છે એ આગળના અર્થમાં અથવા તો પહેલાંના અર્થમાં છે એ વાપરી શકે છે. તો ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોશું કે વોશ યોર હેન્ડ બિફોર યુ સીટ ફોર યોર મીલ એટલે કે વોશ યોર હેન્ડ એટલે કે તમારા હાથ છે એ પહેલાં ધોવો જ્યારે તમે જમવા માટે બેસો. મીલ એટલે કે ખોરાક. તો જ્યારે તમે ખોરાક લેવા માટે બેસો તેની પહેલાં તમારા હાથ છે એ વોશ એટલે કે ધોવો. વોશ યોર હેન્ડ બિફોર યુ સીટ ફોર યોર મીલ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ. અ મોટર ઇઝ ગોઈંગ બિફોર અ બસ એટલે કે મોટર છે એ બસની પહેલાં તો બસની આગળ છે એ જાય છે તો ચાલે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે પાછળ છે એ બસ છે, આગળ છે એ મોટર કાર છે એ દર્શાવવામાં આવે છે. તો મોટર ઇઝ ગોઈંગ બિફોર અ બસ એટલે કે મોટર છે એ બસની આગળ અથવા તો બસની પહેલાં છે એ જાય છે. ત્યારબાદ છે 13 આફ્ટર એટલે કે પછી. તો બે ક્રમિક ક્રિયાઓમાંથી પ્રથમ બનતી ક્રિયાની આગળ આફ્ટર સંયોજકનો ઉપયોગ છે થાય છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું કે યુ કેન ગો આફ્ટર યુ ફિનિશ યોર હોમવર્ક
એટલે કે જ્યારે તું તારું હોમવર્ક પૂરું કરીશ ત્યાર પછી છે તને જવા છે મળશે તો તું ધોઈ શકીશ. યુ કેન ગો આફ્ટર યુ ફિનિશ યોર હોમવર્ક. એટલે કે જ્યારે તું તારું હોમવર્ક છે એ ફિનિશ કરીશ પછી તું છે એ જઈ શકીશ. તો અહીંયા છે સૌપ્રથમ કઈ ક્રિયા આવી? હોમવર્ક પૂરું કરવાની, કે હોમવર્ક પૂરું કરીશ એ પછી આફ્ટર યુ કેન ગો એટલે કે તું જઈ શકીશ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે વી શુડ નોટ રશ આફ્ટર અ વાઇલ્ડ એનિમલ. વી શુડ નોટ રશ આફ્ટર અ વાઇલ્ડ એનિમલ એટલે કે આપણે જે ભયાનક પ્રાણીઓ છે તેને દોડાવવા જોઈએ નહીં આપણી પાછળ. એટલે કે વી શુડ નોટ રશ આફ્ટર અ વાઇલ્ડ એનિમલ એટલે કે આપણે જે ભયાનક ખતરનાક જે પ્રાણીઓ છે તેને પછી એટલે કે આપણી પછી છે એ દોડાવવા જોઈએ ને. તો આપણને ઘણી બધી જગ્યાએ ખ્યાલ હોય છે. તો આપણે કોઈ પણ ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ તો ત્યાં ટાઈગર કે કોઈ પણ એવા ડેન્જરસ એનિમલ હોય તો આપણે છે એ ત્યાં તેમની મજાક મસ્કરી થતી તેને હેરાન પરેશાન કરીએ છીએ. તો તે અર્થમાં છે અહીંયા અને પિક્ચર છે એ જોઈ શકીએ છીએ. એક લાયન છે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે 14 ઇફ એટલે કે જો તો. તો ઇફ છે વિદ્યાર્થી મિત્રો એ શરતનો ભાવ દર્શાવે છે. આપણે સામાન્ય જિંદગીમાં પણ ઘણી બધી કે જો આમ કરીશ તો આમ થશે. એટલે આ છે એ શરતનો ભાવ છે એ સૂચવે છે કે જો તું વહેલા જાગીશ તો તું સ્કૂલે છે એ ટાઈમ પર પહોંચી શકીશ. જો તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું કે યુ વિલ ફેલ ઇફ યુ આર કેરલેસ. એટલે કે તું ફેલ થઈશ જો તું કેરલેસ એટલે કે બેદરકાર. એટલે કે તું ફેલ થઈશ જો તું બેદરકાર રહીશ. એટલે કે જો તું બેદરકાર રહીશ તો તું ફેલ થઈશ. એટલે કે યુ વિલ ફેલ ઇફ યુ આર કેરલેસ એટલે કે જો તું બેદરકાર રહીશ તો તું ફેલ થઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભવિષ્યકાળ સૂચવવામાં આવે છે કે જો તું કેરલેસ એટલે કે બેદરકાર રહીશ તો તું ફેલ થઈશ. એટલે ભવિષ્યકાળ સૂચવે છે. ત્યારબાદ છે આપણે નીચે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી છે એને ખૂબ જ સ્ટ્રેસ છે કારણ કે તે એક્ઝામમાં છે એ ફેલ થયો છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે ઇફ યુ ઇન્વાઇટ મી આઈ વિલ કમ. એટલે કે જો તે મને ઇન્વાઇટ એટલે કે ઇન્વિટેશન આપ્યું હોત તો હું આવી શકત. આઈ વિલ કમ. ઇફ યુ ઇન્વાઇટ મી એટલે કે જો તે મને ઇન્વિટેશન હતો તો આમંત્રણ આપ્યું હતું હું આવી શકત. તો અહીંયા છે જો તો એટલે ઇફ છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ છે 15 અનલેસ એટલે કે જો નહીં તો નહીં. તો અનલેસ છે વિદ્યાર્થી મિત્રો નકાર એટલે કે નેગેટિવ ભાવ દર્શાવે છે અને શરતનો પણ ભાવ છે અહીંયા સૂચવે છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું કે નો બડી વિલ ટ્રસ્ટ યુ અનલેસ યુ આર ઓનેસ્ટ. એટલે કે જો તું પ્રામાણિક નહીં બન તો કોઈ પણ માણસ છે તારી ઉપર વિશ્વાસ કરી શકશે નહીં. જો નહીં તો નહીં એટલે કે જો તું ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક નહીં બન તો કોઈ પણ માણસ છે તારી ઉપર ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ કરી શકશે નહીં. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ અનલેસ યુ લર્ન પ્રોપરલી યુ વિલ નોટ સિક્યોર મોર માર્ક્સ. એટલે કે જો તું વ્યવસ્થિત પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ સારી રીતે કે જો તું પ્રોપરલી વ્યવસ્થિત રીતે અભ્યાસ નહીં કર તો તું છે એ સારા માર્ક્સ લાવી શકીશ નહીં. એટલે કે જો નહીં તો નહીં. જો તું પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકીશ નહીં તો તું સારા માર્ક્સ લાવી શકીશ નહીં. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણને છે એ શરતનો ભાવ છે એ દેખાય છે જો નહીં તો નહીં. એટલે કે જો તું સારો અભ્યાસ નહીં કરી શકીશ તો તું સારા માર્ક્સ છે એ સિક્યોર માર્ક્સ લાવી શકીશ નહીં. ત્યારબાદ છે 16 નો સોનર ધેન. નો સોનર ધેન એટલે કે જ્યારે ત્યારે. તો નો સોનર ધેન છે એ ક્રિયાનો સમય એટલે કે ટાઈમ દર્શાવે છે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજતું કે નો સોનર ડીડ હી ઓપન ધ ડોર ધેન ડર્ટ કમ ઇન. એટલે કે નો સોનર ડીડ હી ઓપન ધ ડોર ધેન ધ ડર્ટ કમ ઇન. એટલે કે જ્યારે તે દરવાજો ખોલ્યો ત્યારે ડર્ટ કમ એટલે કે ધૂળ અથવા પછી કચરો છે એ અંદર છે એ આવે છે. તો અહીંયા આપણે ત્યારે એટલે કે જ્યારે દરવાજો બંધ હતો ત્યારે સ્વાભાવિક છે કે ડસ્ટ એટલે કે ધૂળ છે એ અંદર આવી શકતી નથી. નો સોનર ડીડ હી ઓપન ધ ડોર ધેન ધ ડર્ટ કમ ઇન. એટલે કે જ્યારે છે તે દરવાજો ઓપન કર્યો ત્યારે છે એ ડર્ટ એટલે કે ધૂળ છે એ અંદર છે એ આવે છે. તો અહીંયા આપણે નીચેના પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે એક
ફેમિલી છે તેમાં એક મહિલા પુરુષ અને એક છોકરી છે તે પોતે ઘરની સાફ સફાઈ એટલે કે ઘરની સાફ સફાઈ છે એ કરે છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, નો સોનર હેડ they completed the work then they demanded the wages. એટલે કે નો સોનર હેડ they completed the work then they demanded the wages. એટલે કે તેઓએ વેતનની માંગણી ન કરતા વહેલા એટલે કે પહેલાં તેઓએ કામ પૂર્ણ કર્યું ન હતું. એટલે કે જ્યારે તેમને છે એ કામ પૂરું કર્યું ન હતું ત્યારે છે તેમને વેતનની માંગણી છે એ કરી. તો અહીંયા છે એ કામ પૂર્ણ થયું નથી પરંતુ તેમની પહેલાં છે તેમને વેચીસ એટલે કે વેતન ઇન્કમ છે તેની છે એ માંગણી છે એ કરી. એટલે કે જ્યારે તેઓએ કામ પૂર્ણ કર્યું ન હતું ત્યારે તેઓએ છે એ વેતનની માંગણી કરી. તો અહીંયા છે નો સુનર ધેન એટલે કે જ્યારે ત્યારે અહીંયા છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ છે 17 એઝ લોંગ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી. તો એઝ લોંગ એઝ છે એ ક્રિયાની મર્યાદા દર્શાવે છે. તો ચલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું કે એઝ લોંગ એઝ યુ સ્ટડી યુ કેન લર્ન. એટલે કે જ્યાં સુધી તમે અભ્યાસ કરશો ત્યાં સુધી તમે છે એ શીખી શકશો. એઝ લોંગ એઝ યુ સ્ટડી એટલે કે જ્યાં સુધી તમે અભ્યાસ છે એ કરશો યુ કેન લર્ન ત્યાં સુધી તમે છે એ શીખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી. જ્યારથી જગ્યા ત્યારથી સવાલ. તો કોઈ પણ વસ્તુ છે આપણને શીખવા છે એ જીવનમાં મળે છે. તો આપણે આપણો જે નજર એટલે કે જે આપણે દૃષ્ટિકોણ છે એ પોઝિટિવ હોવી જોઈએ તો આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ કે વી કેન એન્જોય લાઈફ એઝ લોંગ એઝ વી આર હેલ્ધી. એટલે કે આપણે જ્યાં સુધી આપણે હેલ્ધી એટલે કે ફિટ તંદુરસ્ત છીએ ત્યાં સુધી આપણે આપણી જિંદગી છે એને એન્જોય એટલે કે મોજ મજાથી માણી શકીએ છીએ. જ્યાં સુધી આપણે હેલ્ધી એટલે કે સ્વસ્થ તંદુરસ્ત છીએ ત્યાં સુધી આપણે આપણી જે લાઈફ છે એટલે કે આપણી જિંદગી છે તેની મજા માણી શકીએ છીએ. તો અત્યારે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોરોના વાયરસની મહામારી ચાલે છે તો તેમાં ઘણા બધા લોકો છે તેની ઝપટમાં આવી ગયા છે. તો જે લોકો હેલ્ધી છે તે પોતાનું જીવન છે એ સારી રીતે માણી શકે છે. ત્યારબાદ છે 18 અને 2 એટલે કે કોઈ પણ કાર્ય ન કરી શકવાની સ્થિતિ એટલે કે કોઈ પણ કાર્ય હોય તે કામ કરી ન કરવાની સ્થિતિ હોય ત્યારે તે વાપરે છે. દાખલા તરીકે કોઈ પણ કામ હોય તે આપણે કરવું હોય પરંતુ આપણી એબિલિટી એટલે કે ક્ષમતા હોય નહીં ત્યારે છે આપણા ટુનો ઉપયોગ છે થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, હી ઇઝ ટુ વીક ટુ સ્પીક એનીથિંગ. એટલે કે તે એટલી બધી થાકી ગઈ હતી કે તે એક પણ શબ્દ બોલી શકે તેમ નથી અથવા તો તે એટલી બધી થાકી ગયો હતો કે તે એક પણ શબ્દ બોલી શકે તેમ નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એટલી બધી એક્ઝોસ્ટેડ એટલે કે ખૂબ જ વધારે થાકી ગયેલું. હી ઇઝ ટુ વીક ટુ સ્પીક એનીથિંગ એટલે કે તે એટલો બધો થાકી ગયો હતો કે તે કંઈ પણ બોલી શકે તેમ ન હતો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચે પિક્ચરમાં કે એક વિદ્યાર્થી અથવા તો એક છોકરો છે એ ખૂબ જ થાકેલી હાલતમાં છે એ ઊભેલો દેખાય છે. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ, રીના ઇઝ ટુ વીક ટુ વોક ઇવન અ સિંગલ સ્ટેપ. એટલે કે રીના છે એટલી બધી થાકી ગઈ હતી તો એટલી બધી નબળી હતી કે તે એક પણ સિંગલ સ્ટેપ એટલે કે એક પણ પગલું ચાલી શકે તેમ હતી નહીં. એટલે કે રીનામાં છે કાર્ય કરવાની ક્ષમતા રહેલી નથી. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ કે ઇઝ ધ ટ્રેન રનિંગ ટુ ફાસ્ટ ટુ એન્ટર ઇન ઇટ. ઇઝ ધ ટ્રેન રનિંગ ટુ ફાસ્ટ ટુ એન્ટર ઇન ઇટ. એટલે કે ટ્રેન છે એટલી બધી ઝડપથી ચાલી રહી હતી કે તેના અંદર છે એ આપણે પ્રવેશી શકતા નથી. તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ટ્રેન હોય તે ચાલુ ખૂબ જ વધારે ગતિમાં હોય તો આપણે તેની અંદર પ્રવેશી શકતા નથી એટલે કે ત્યાં આપણી સ્થિતિમાં હોતા નથી. તો ઇઝ ધ ટ્રેન રનિંગ ટુ ફાસ્ટ ટુ એન્ટર ઇન ઇટ. એટલે કે ટ્રેન છે એ ખૂબ જ ઝડપથી ચાલી હતી જેથી છે એમાં એન્ટર કરી શકાય તેવું ન હતું. ત્યારબાદ છે 19 સો ધેટ એટલે કે તો કર્તાની ક્રિયા કરવાની લાયકાત દર્શાવવા માટે વપરાય છે. કર્તા એટલે કે જે એડમિન છે તેની ક્રિયાની લાયકાત દર્શાવવા માટે છે એ સો ધેટનો ઉપયોગ છે એ થાય છે.
ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ એમ સો ટાયર્ડ ધેટ આઈ કાન્ટ વર્ક મોર. એટલે કે હું એટલો બધો થાકી ગયો છું કે હું કંઈ પણ કામ કરી શકીશ નહીં. આઈ એમ સો ટાયર્ડ, ટાયર્ડ એટલે કે ખૂબ જ થાકી ગયેલું. તો હું એટલો બધો થાકી ગયો છું કે, ધેટ એટલે કે, અને સો એટલે આઈ એમ સો ટાયર્ડ ધેટ આઈ કાન્ટ વર્ક મોર. એટલે કે હું એટલો બધો થાકી ગયેલો છું કે હું કંઈ પણ કામ કરી શકું તેમ નથી. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ, માહી વોઝ સો શોર્ટ ધેટ શી કુડ નોટ રીચ ધ બ્રાન્ચ. એટલે માહી છે એ એટલી બધી શોર્ટ એટલે કે ટૂંકી તો નાની હાઇટમાં. તો માહી છે એટલી બધી ટૂંકી હતી કે પોતે બ્રાન્ચ એટલે કે ડાળીએ સુધી છે એ પહોંચી શકતી ન હતી. તો અહીંયા છે આપણે સરસ મજાની નાની છોકરી છે જેની હાઇટ છે નાની છે, આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ નાની છે. તો માહી વોઝ સો શોર્ટ ધેટ શી કુડ નોટ રીચ ધ બ્રાન્ચ. એટલે કે માહી છે એટલી બધી નાની હતી કે તે પોતે બ્રાન્ચ એટલે કે ડાળી સુધી પહોંચી શકતી ન હતી. ત્યારબાદ છે થર્ડ એક્ઝામ્પલ, ધ સ્નેક રેન સો ફાસ્ટ ધેટ વી કુડ નોટ કેચ ઇટ. એટલે કે સાપ છે એ એટલો બધો ઝડપથી પસાર થાય છે કે આપણે તેને પકડી શકતા નથી. તો ઘણા બધા સાપ જોઈએ છે તેમ તો ખૂબ જ ઝડપથી તે ચાલી શકે છે, તેની સ્પીડ છે ખૂબ જ વધારે હોય છે. તો ધ સ્નેક રેન સો ફાસ્ટ ધેટ વી કુડ નોટ કેચ ઇટ. એટલે કે સાપ છે ખૂબ જ એટલો બધો વધારે ઝડપથી રેન એટલે કે દોડે છે તો ચાલે છે કે આપણે તેને પકડી શકતા નથી. ત્યારબાદ લાસ્ટ 20, વુડ રેધર. એટલે કે કોઈ પણ વિશિષ્ટ વિષયની પસંદગી કરવા માટે છે આનો ઉપયોગ છે થાય છે. તે કોઈ પણ વિશિષ્ટ કાર્યની પસંદગી કરવા માટે આ જે વુડ રેધર છે તેનો ઉપયોગ છે થાય છે. તેનું ફર્સ્ટ એક્ઝામ્પલ કે આઈ વુડ રેધર રીડ બુક્સ મોર ધેન મેગેઝિન. એટલે કે હું મેગેઝિન કરતાં બુક વાંચવાનું વધારે છે એ પસંદગી કરીશ. તો અહીંયા છે વિશિષ્ટ પસંદગી એટલે કે મેગેઝિન અને બુક છે બંનેમાંથી કોઈ પણ એકની વિશિષ્ટ પસંદગી કરવાની થયેલી છે. તો આઈ વુડ રેધર રીડ બુક્સ ધેન મેગેઝિન. એટલે કે હું મેગેઝિન કરતાં બુક છે એ વાંચવાનું વધારે છે એ પસંદ કરીશ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ કે વી વુડ રેધર સ્ટે હોમ ધેન ગો આઉટ વોક. એટલે કે આપણે છે એ બહાર ચાલવા છતાં કરતાં ઘરે રહેવું જોઈએ. સ્ટે હોમ એટલે કે ઘરે રહેવું. હી વુડ રેધર સ્ટે એટ હોમ ધેન ગો આઉટ વોક. એટલે કે બહાર ચાલવા જવાના કરતાં આપણે ઘરે રહેવું છે એ વધારે છે એ હિતાવહ તો વિશિષ્ટ પસંદગી છે એ કરવામાં આવે છે. તો તે વિદ્યાર્થી મિત્રો કોરોના વાયરસ છે તો આપણને ખ્યાલ છે કે સરકાર અને ઘણા બધા જે સંસ્થાઓ છે તેનું સ્લોગન છે કે સ્ટે હોમ સ્ટે સેફ. એટલે કે ઘરે રહો અને સુરક્ષિત રહો. તો અહીંયા નીચે આપણે પિક્ચર છે એ જોઈ શકીએ છીએ કે ફેમિલી છે તે પોતે માસ્ક પહેરેલું છે અને સ્ટે હોમ એટલે કે કોરોના વાયરસના કારણે છે એ પોતે ઘરે રહે છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ, હી વુડ રેધર ડાય ધેન બેગ. એટલે કે તે પોતે ભીખ માંગવા કરતાં મરવાનું છે એ વધારે પસંદ છે એ કરશે. હી વુડ રેધર ડાય ધેન બેગ. એટલે કે ભીખ માંગવા કરતાં છે એ મરવાનું છે એ વધારે પસંદગી કરશે. તો અહીંયા છે વિશિષ્ટ પસંદગી છે કે મરવાનું વધારે પસંદ કરશે, ભીખ માંગવા કરતાં છે એ મરવાનું સારું રહેશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે કન્જક્શનનો જે પાર્ટ 2 છે તે અહીંયા પૂર્ણ થાય છે. તો ફર્સ્ટ જે પાર્ટ છે કન્જક્શનનો તેમાં આપણે 10 કન્જક્શન જોયા અને ત્યારબાદનો આ જે પાર્ટ 2 છે તેમાં આપણે બીજા 10 કન્જક્શન છે તે જોયા. કન્જક્શન એટલે કે સંયોજકો. કોઈ પણ બે વાક્યો હોય છે તે વાક્યને જોડવા માટે કન્જક્શનનો ઉપયોગ છે એ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ સમસ્યા હોય તો તે પોતે કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ.